સર્વેને નમસ્કાર। હિન્દુ ધર્મ પરંપરાગત આજે હોળીનો પર્વ અમારા આખા માંગરોળ શહેરમાં ઉજવાય છે। અમારી આ મંગળાજ માતાની હોળી દરબારગઢની જ્યારે સ્થાપના થઈ ભવાની માની, પછી મંગળાજ માની સ્થાપના થઈ અને મંગળાજ માની આ હોળી કહેવાય છે। આ પર્વની અંદર નાના બાળકોનો ઉત્સાહ અનેરો હોય છે। એની અંદર જ્યારે પ્રથમ બાળક જન્મે છે અને એમના મામા હોળીને પરીક્ષા ફરે છે, એક આનંદ ઉત્સવ ઉજવાય છે અને ફટાકડા ફોડાય છે। માંગરોળની અંદર પ્રથમ હોળી અમારા મંગળાજ મંદિરની બધીમાં આ રીતે હોળીનો પર્વ આખા હિન્દુ સમાજની અંદર ઉજવાય છે। અને આવતીકાલે ગ્રહણ યોગ છે। આ ગ્રહણ યોગની અંદર આકાશમાં ગ્રહણ થશે, પરંતુ ભારતમાં છેલ્લે અંશે જરાક જ એક દોરા ભરત દેખાશે અને એ સાંજના 6:30 ચંદ્ર ઉગે ત્યારે દેખાશે। અને આ પર્વ હોળીનો આજે તારીખ 2/3/2026 અને સોમવારે સાચો હોળીનો પર્વ છે। માંગરોળ ધર્મપ્રેમી જનતા ભાવ અને પ્રેમથી લાલજી મંદિરથી તારીખ 4/3/2026 અને બુધવારે લાલજી મંદિરથી રવાડી નીકળે છે। શોભાયાત્રા કહેવામાં આવે છે। માંગરોળના તમામ હિન્દુ ધર્મ સગાવાલા સહિત વાતે ગાતે આખા માંગરોળની અંદર રવાડી ફરે છે, આનો ઉત્સવ ઉજવાય છે। અમારો હોળીનો પર્વ એટલે કે ધૂળેટી આનંદ ઉત્સવ અનોખો હોય છે। હું ભાર્ગવ જોશી। આપણા માતૃ મંદિર યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે માતૃ યુવક મંડળ હોળીનો તહેવાર ઉજવે છે અને અમારા પ્રમુખ શ્રી ભગીરથસિંહ ચુડાસમાના નેતૃત્વ હેઠળ આપણે ઘણા કાર્યક્રમ કરીએ છીએ વગેરે, જેમ કે આપણે નવરાત્રિ, ગણેશ ઉત્સવ એવા ઘણા કાર્યક્રમ કરીએ છીએ।